ચેપ્ટર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। મિત્રો આ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ છે એની શા માટે જરૂરિયાત ઊભી થઈ? તો મિત્રો વાત કરીએ કે ભાઈ આપણા દેશમાં 1947 એટલે કે 1947 આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ। એટલે આપણે આપણા સ્વરાજ્યની અંદર આઝાદી પછી દેશની અંદર પ્રશ્ન હતા। એક કે દેશનો ઝડપથી આર્થિક વિકાસ સાધવો। હવે જો આપણે દેશનો ઝડપથી આર્થિક વિકાસ સાધવો હોય તો એની પાછળ આપણે કઈ બાબતોને ધ્યાનમાં લેવી, કયા પ્રકારના પગલાં ભરવા પડશે એનું આપણે વિચારવાનું છે। એટલે પહેલો પ્રશ્ન હતો આપણે કે દેશનો ઝડપથી આર્થિક વિકાસ સાધવો। આપણો મુખ્ય પોઈન્ટ હતો આર્થિક વિકાસને સાધવો। તો આર્થિક વિકાસને સાધવા માટે આપણે કઈ બાબતને ધ્યાનમાં લેવી? તો આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો। પ્લાનિંગ કરવું પડે અને આયોજન વગર વિકાસ સાધવામાં જોઈએ તેટલી સફળતા ન મળી શકે, એટલે આયોજનનો સ્વીકાર કરવામાં આવ્યો। મિત્રો 1950-51 સમયથી આપણે ત્યાં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ હતી। એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજના એ 1950-51 વર્ષથી શરૂઆત થઈ। હવે પંચવર્ષીય યોજના કોને કહેતા કે 5 વર્ષનું પ્લાનિંગ એને પંચવર્ષીય યોજના કહેવામાં આવે। અને એ 5 વર્ષની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કેટલું મૂડીરોકાણ કરવું, કઈ રીતે કરવું, કયા ક્ષેત્રમાં કરવું જોઈએ, કેટલા પ્રમાણમાં કરવું જોઈએ, આવી બાબતોનું આયોજન કરવામાં આવતું હતું। એટલે આવી રીતે આપણે પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા એક ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું વિચાર્યું। મિત્રો એ સમયે આપણી સામે કેટલાક પ્રશ્નો હતા, તો કઈ બાબતો પર ધ્યાન આપવું કે જેનાથી આપણે આર્થિક વિકાસ સાધી શકાય? તો એક પ્રશ્ન હતો આપણો કે ભાઈ નાણાકીય નીતિ। આપણે સૌથી પહેલા કઈ બાબત ધ્યાનમાં લેવી પડે એમાં છે કે ભાઈ આપણે નાણાકીય નીતિમાં ફેરફાર કરવો। આપણી નાણાકીય નીતિમાં આપણે ધ્યાન આપવું પડે। હવે આપણને પ્રશ્ન થાય કે નાણાકીય નીતિ એટલે શું? ઘણી વખત આપણને મનમાં એક વિચાર થાય કે નાણાકીય નીતિ એટલે શું? તો મિત્રો નાણાકીય નીતિ એટલે કે ભાઈ સરકાર દ્વારા નાણાંનો પુરવઠો નક્કી કરવાની, ધ્યાન રાખજો, સરકાર દ્વારા નાણાંનો પુરવઠો નક્કી કરવાની, તેમાં ફેરફાર કરવાની અને અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોમાં નાણાંની ફાળવણી કરવાની તથા તેમાં ફેરફાર કરવાની નીતિ, આને મિત્રો નાણાકીય નીતિ કહેવામાં આવે। એક નાણાકીય નીતિમાં આપણે બદલાવ લાવવો પડે। બીજો બદલાવ આપણે શામાં લાવવો? તો કે બીજો બદલાવ છે આપણે રાજકોષીય નીતિમાં લાવવો પડે। હવે રાજકોષીય નીતિ કોને કહી શકાય? તો કે રાજકોષીય નીતિ એટલે રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ। દેશની અંદર આવક કયા કયા માધ્યમથી આવી શકશે, એવા કયા સ્ત્રોત છે કે જેના થકી આપણને આવક મળશે અને એના જ આધારે આપણે ખર્ચ અમલમાં લેવામાં આવે। એટલે રાજકોષીય નીતિ રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ। જ્યારે પણ દેશનું બજેટ બહાર પડતું હોય તો પહેલા ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે અને પછી એના આધારે આવક નક્કી કરવામાં આવે કે કયા ક્ષેત્રોમાંથી આવક મળી રહેશે। તો રાજકોષીય નીતિ, ત્યાર પછી આવશે ઔદ્યોગિક નીતિ। ઔદ્યોગિક નીતિઓમાં પણ સમય સમય જાહેરાત કરવી પડતી હોય છે। મિત્રો ઔદ્યોગિક નીતિમાં ઘણી વખત વિદેશ વ્યાપાર પણ આવતો હોય, આયાત નિકાસ પણ જોવામાં આવતી હોય છે અને આયાત નિકાસ, વિદેશ વ્યાપાર નીતિ એ ઘણી વખત ટૂંકા ગાળા માટે પણ જાહેર કરવામાં આવતી હોય। પરંતુ બધી જ યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં।
તો વિચારવામાં આવ્યું કે ભાઈ સરકાર પોતાની અંદર જે નિષ્ફળતાઓ હતી એ નિષ્ફળતાઓની અંદર તપાસ કરવામાં આવે કેવી કઈ બાબતો છે કે જેના થકી આપણે નિરાશા મળી રહી છે, આર્થિક વિકાસ સાધવાની બાબતો, એટલે ભૂતકાળમાં કરેલી ભૂલોને આપણે સુધારવામાં આવે. હવે વિચાર કરો કે 1947 ત્યારથી માંડીને 1990 સુધીનો જે સમયગાળો હતો, આમ તો 1950 થી 1990 ગણીએ એટલે 40 વર્ષનો સમયગાળો ગણાય, અને 40 વર્ષના સમયગાળામાં દેશની જે આર્થિક વિકાસની જે પ્રક્રિયા હતી એ ઘણી મંદ હતી. તો એ સમય દરમિયાન દુનિયાના કેટલાક દેશો જેમ કે રશિયા અને ચાઇના એક સામ્યવાદી નીતિ ધરાવતા દેશ છે. 1978માં ચાઇનાએ પણ પોતાના સામ્રાજ્યવાદી તંત્રનો ત્યાગ કરી અને આ એક નીતિ અપનાવી આર્થિક સુધારાની, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ હતું, અને એના થકી એ દેશે પોતાની ઝડપથી આર્થિક વિકાસ સાધી શક્યો. તો એ જોઈને આપણને પણ એક એ દિશામાં કામ કરવાનો એક આત્મવિશ્વાસ જાગ્યો કે આપણે પણ પોતાની આર્થિક નીતિમાં સુધારો કરવો પડશે. રશિયાએ પણ તમે જો સામ્યવાદી વિચારધારા ધરાવતો તો એ પણ ઝડપથી આર્થિક વિકાસ સાધી શક્યો. પરિણામ સ્વરૂપ આપણે જુદી જુદી આર્થિક નીતિઓને એક નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો, એક નવો ઓપ આપવાનો નિર્ધાર કરવામાં આવે છે. અને એ રીતે આપણે જુલાઈ માસ અને 1991ના વર્ષમાં આપણે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક, ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓનો અમલ ધ્યાનમાં લીધો. તો આ જે આર્થિક સુધારાના જે અમલ છે એમાં આપણી સામે 3 પ્રકારના સુધારા કરવાની વાત છે. હવે 3 પ્રકારના સુધારા કયા મિત્રો? કે એક આવશે ઉદારીકરણ, બીજું આવશે ખાનગીકરણ અને ત્રીજું આવશે વૈશ્વિકીકરણ. હવે જો ત્રણેય શબ્દને તમે સમજો તો ખ્યાલ આવશે. અર્થતંત્રની અંદર તમે આ વર્ડ્સને પણ સમજવાનો પ્રયત્ન કરો. ઉદારીકરણ એટલે કેવા પ્રકારનું ઉદારીકરણ, કયા ક્ષેત્રોમાં, કેવી રીતે વગેરે. ખાનગીકરણ તો કઈ રીતે ખાનગીકરણ, એમ વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વ સાથે જોડાવું. તો આજે આપણે આ 3 મુદ્દાઓ પર ધ્યાન દેવું છે. તો અહીં આપણે એક નવા પોઈન્ટ ઉપર આગળ વધીશું મિત્રો, અને એ જે પોઈન્ટ છે આપણો ઉદારીકરણનો છે. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ કોને કહેવામાં આવે? તો અહીંયા વ્યાખ્યા આપી છે, ડેફિનેશન તમે જોઈ શકો અર્થતંત્રની રીતે કે ભાઈ ઉદારીકરણ એટલે શું. તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા, ધ્યાન રાખજો, આપણે જે જોઈ રહ્યા છે આર્થિક ઉદારીકરણ, ઉદારીકરણ એટલે શું? સરકાર જે છે એ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા, એટલે ઉદ્યોગોમાં એક એવી નીતિ અપનાવવામાં, ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશ અને નિયંત્રણોને ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન કરે તેવી ઉદારીકરણ નીતિ એટલે ઉદારીકરણ. મિત્રો, ઔદ્યોગિક નીતિમાં ખાનગી ક્ષેત્ર પર કેટલાક અંકુશ હતા. આપણે આગળ વાત કરીએ એના આધારે વિચારીએ કે 1950 થી માંડીને 1991 આ વચ્ચે 40 વર્ષનો સમયગાળો હતો. હવે એ સમય દરમિયાન દેશની અંદર ઘણા બધા નિયંત્રણો હતા, ઘણા બધા નિયમો હતા, ઘણા બધા અંકુશ હતા
કે ભાઈ માની લો કે તમારે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગની સ્થાપના કરવી છે, આજે તમારે કોઈ પણ ક્ષેત્રમાં ઉદ્યોગની સ્થાપના કરવી છે, તો એના માટે તમારે સરકારના જે નિયમો હતા, જે અંકુશ હતા, એનું તમારે પાલન કરવું પડતું હતું કે ભાઈ એક પાલન કરવું પડતું. એટલે એના માટે વિસ્તરણ માટે તમારે સરકારના પરવાના મેળવવા મળતા, તો એ અંકુશ કહેવાતો ખાનગી ક્ષેત્ર પરનો. બીજા નંબરમાં બાબત હતી પરવાના પદ્ધતિ હતી. પરવાના એટલે લાયસન્સ પદ્ધતિ હતી. આજે સામાન્ય તમારે કોઈક ઉદ્યોગ સ્થાપવો હોય તો એ તમારે સરકારની મંજૂરી મેળવવી પડે, એટલે એને કહેવાય મિત્રો પરવાના પદ્ધતિ. પરવાના એટલે લાયસન્સ. બીજું આયાત નિકાસ. આજે તમારે દુનિયાની અંદર અથવા અન્ય કોઈ સ્ટેટની અંદર ઇનપુટ કે એક્સપોર્ટ કરવું છે, કોઈ પણ વસ્તુ આયાત અથવા નિકાસ કરવી છે, તો એ તમામ બાબતો માટે તમારે સરકારની મંજૂરી લેવી પડતી. આ બધા અંકુશ હતા. ત્રીજું હતું વહીવટી આંટીઘૂંટી હતી. વહીવટી આંટીઘૂંટી એવી હતી કે સામાન્ય તમારે કોઈ પણ પ્રકારના ઉદ્યોગ સ્થાપવો હોય તો તમારે સરકારની મંજૂરી વગર એ શક્ય બનતું ન હતું, અને એને એક જ જગ્યાએથી બધું આયોજન થતું, એટલે એમાં સમય લાગતો, અને સમય લાગવાને કારણે કામ તમારું ઝડપથી થતું નહોતું. પરિણામે આપણી પાસે કદાચ જે મૂડી હોય, જે સમય હોય, આપણો ચાલ્યો જાય, અને આ રીતે આપણે આર્થિક નુકસાન ભોગવવું પડતું. એ વહીવટી આંટીઘૂંટી કહેવાય. તો આ બધા નિયંત્રણો હતા, અને એ નિયંત્રણોમાંથી ફેરફાર અને એ જે નીતિ અપનાવી એને આપણે ઉદારીકરણ કહેવામાં આવશે. તો આ વ્યાખ્યાન આધારે આપણે ખાનગી ક્ષેત્ર પર જે અંકુશ હતા, જે નિયંત્રણો હતા, એ નિયંત્રણોને ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન કરે તેવી ઉદારીકરણની નીતિ. મિત્રો, અહીંયા ઔદ્યોગિક નીતિમાં ખાનગી ક્ષેત્ર પર અંકુશ કયા પ્રકારના હતા? કે આજે વહીવટી આંટીઘૂંટીની વાત આપણે કરી હતી, અમુક નિયમો પરવાના પદ્ધતિની વાત કરી હતી, એ જે હતા નિયંત્રણો હતા. તો સરકારે એમાં શું કર્યું? ઘટાડો કર્યો અને વિકાસને પ્રોત્સાહન. એક બીજી ભાષામાં આપણે વાત કરીએ ઉદારીકરણની વ્યાખ્યા કે ભાઈ ઉદારીકરણ એટલે શું? કે સરકારી અંકુશ અને નિયમોને ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા જે આર્થિક નિર્ણયો લેવામાં આવે, બજાર તંત્ર દ્વારા. હવે વિચાર કરો, બજારની અંદર તમને 3 પ્રકારની વ્યક્તિઓ જોવા મળી શકે. એક ગ્રાહક જોવા મળે, બીજા નંબરમાં તમને ઉત્પાદક જોવા મળે, અને ત્રીજા નંબરમાં વ્યાપારી જોવા મળે. 3 પ્રકારની વ્યક્તિઓ તમને બજારની અંદર હોય: ગ્રાહક, ઉત્પાદક અને વ્યાપારી. આ ત્રણેયને યોગ્ય લાગે ને એવા નિર્ણયો લેવા, આને મિત્રો ઉદારીકરણ કહેવામાં. આવી જૂની બુક્સની અંદર આ પ્રકારની ડેફિનેશન આપેલી છે 2017 પહેલાની. તો આ ઉદારીકરણ. હવે વિચાર કરો, બજારની અંદર વિકાસને પ્રોત્સાહન કરે એવી રીતે, એટલે કે ગ્રાહકોને કયા પ્રકારની જરૂરિયાત છે, ઉત્પાદકો કયા પ્રકારનું ઉત્પાદન કરવા માંગી રહ્યા છે, અને વ્યાપારીને કયા પ્રકારનું યોગ્ય લાગે છે એવા નિર્ણયો. આ તમામ એટલે ઉદારીકરણ. એટલે વ્યાખ્યા તમે ફરીથી જોઈ શકો. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહન કરે તેવી ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા આપણે આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા પ્રકારના સુધારા કરવામાં આવે છે, તો આજે આપણે સુધારાઓની વાત કરીશું કે ભાઈ આર્થિક ઉદારીકરણ નીતિ અનુરૂપે આપણે કયા પ્રકારના સુધારાઓ કરી શકીએ. તો મિત્રો, શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા છે એ મુખ્યત્વે જોવા મળશે. તો પહેલો પોઈન્ટ તમે અહીંયા જોઈ શકો કે ભાઈ સરકાર નક્કી કર્યું કે આપણે ઉદારીકરણ નીતિ અપનાવી છે. તો 18 જેટલા જે ઉદ્યોગો છે, તમે જો 18 જેટલા ઉદ્યોગો, એ 18 ઉદ્યોગો સરકારે પોતાની પાસે અનામત રાખ્યા. અનામત એટલે પોતાની પાસે રાખ્યા. અને બાકીના જે ઉદ્યોગો હતા એમાં પરવાના પદ્ધતિ નાબૂદ કરી. પહેલું સરકારે ઉદારીકરણ નીતિ અપનાવી ઉદ્યોગો માટે. 18 ઉદ્યોગો મારી પાસે
અનામત રહેશે. બાકીના જે ઉદ્યોગો છે એમાં તમારે લાયસન્સની જરૂર નથી, એટલે કે પરવાના પદ્ધતિ નાબૂદ કરી. આ એક ઉદારીકરણ અપનાવ્યું, એટલે બાકીના જે ઉદ્યોગો છે એમાં જરૂરિયાત પ્રમાણે ઉદ્યોગો સ્થાપી શકાયા, મૂડીરોકાણ થઈ શક્યું અને ઝડપથી ડેવલપમેન્ટ થઈ શક્યું, ઉત્પાદન થયું, વિકાસ થયો વગેરે. એટલે આ એક ઉદારીકરણ. ત્યાર પછી તમે બીજો પોઈન્ટ જોઈ શકો. બીજા પોઈન્ટમાં આપણે જોઈશું મિત્રો રેલવે વાળો પોઈન્ટ છે. સરકારે 18 માંથી માત્ર 3 જ ઉદ્યોગો પોતાની પાસે રાખ્યા. એક રેલવે. આજે પણ મિત્રો રેલવે ભારત સરકાર પાસે છે. અણુ ક્ષેત્રો, આજે પણ પરમાણુ જેવી બાબતો સરકાર પોતાના હસ્તક રાખે, કે અમુક ઉદ્યોગો સરકારે પોતાને હસ્તક રાખવા જરૂરી હોય છે. એટલે અણુ ક્ષેત્ર તમે જો, સંરક્ષણ તમે જો, એરક્રાફ્ટ જેવી બાબતો. તે સિવાયના એટલે 3 ક્ષેત્રો, એટલે 18 માંથી કેટલા સરકારે પોતાની પાસે રાખ્યા હતા? કે 3 જ. એટલે બાકીના જે 15 જેટલા ઉદ્યોગો હતા 18 માંથી, એ 15 જેટલા ઉદ્યોગો કોને આપી દીધા? કે ભાઈ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ખાનગી એટલે બાકીના જે 15 ઉદ્યોગો હતા એની અંદર પણ ઝડપથી મૂડીરોકાણ ખાનગી કંપનીઓ દ્વારા થઈ શકે, ખાનગી બજાર પદ્ધતિના માધ્યમથી થઈ શકે વગેરે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે મિત્રો જોઈ શકો, અને એ છે ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરી. સામાન્ય તમારે ઉદ્યોગ શરૂ કરવો હોય તો તમારે નોંધણી પ્રથા આવતી. આજે તમારે પણ કરિયાણાની દુકાન ખોલવી હોય તો ત્યાં નોંધણી તો કરવી જ પડે છે. આજે પણ મિત્રો નોંધણી પ્રથા તો છે, પણ એટલો બધો લાંબો પ્રોસેસ નથી કે જેના માટે તમારે ઘણો સમય રાહ જોવી પડે. એટલે સરકારે શું કર્યું? ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી પ્રથા હતી રદ કરી. ત્યાર પછીનો પોઈન્ટ છે, અને છે પ્રદૂષણ ન ફેલાય. ધ્યાન રાખજો, પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણને જોખમ ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે સરકારની મંજૂરી મેળવવાની જરૂરિયાત નથી. કેવા ઉદ્યોગો? કે જે પર્યાવરણને જોખમકારક ન હોય, જોખમી ન હોય. ધ્યાન રાખજો, અહીંયા શબ્દ વાપર્યો છે જોખમી ન હોય. એવા ઉદ્યોગો સ્થાપવા માટે સરકારે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરી. એટલે આપણે કોઈ પણ ઉદ્યોગ સ્થાપવા માંગીએ છીએ, પણ એની અંદર જો પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું અથવા પ્રદૂષણનો માત્રા નથી અથવા નહિવત છે, કે જે સરકારના કાયદાકીય જોગવાઈ પ્રમાણે ઓછી આવતી હોય અને નુકસાન ઓછી કરતી હોય, તો અહીંયા તમારે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જરૂર પડતી નથી. તો આવી રીતે મિત્રો અહીંયા તમે આખા જવાબને યાદ રાખી શકો. 18 ઉદ્યોગો હતા, એમાંથી 3 જ ઉદ્યોગો થયા. પછી નોંધણી પ્રથા રદ કરી અને પ્રદૂષણ કે પર્યાવરણને જોખમી ન હોય તેવા ઉદ્યોગો, એવા ઉદ્યોગોની મેં. તો આ છે મિત્રો ઉદારીકરણની અંદર સુધારા. હવે આ જે સુધારા કર્યા ક્યારથી કર્યા હતા? કે જુલાઈ 1991 પછી એની અંદર સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા. દુનિયાના દેશો જ્યારે અર્થતંત્રમાં આગળ વધ્યા તેને જોઈને આપણે પણ એની અંદર સુધારો કર્યો છે. હવે એ જ દ્રષ્ટિએ આપણે આગળ વધીએ કે આ જે ઉદારીકરણની જે નીતિ છે મિત્રો, એ ઉદારીકરણની નીતિને કારણે આપણને કયા કયા પ્રકારના લાભ થઈ રહ્યા છે? તો ઉદારીકરણના લાભ જણાવો મિત્રો. બોર્ડની અંદર આ સવાલ પૂછાઈ ચૂક્યો છે માર્ચ 2020 ની અંદર. ઉદારીકરણની નીતિ અન્વયે એવા કયા પ્રકારના સુધારા વધારા કરવામાં આવ્યા છે? તો સૌથી પહેલા આપણે ઉદારીકરણના લાભ જોઈશું. ઉદારીકરણમાં એવા કયા લાભ છે? તો ઉદારીકરણના લાભ જણાવો. એ પોઈન્ટ ઉપર આપણે ધ્યાન આપીએ. પહેલો પોઈન્ટ છે મિત્રો, ઉદારીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રને વિકાસની મુક્ત તકો પ્રાપ્ત થઈ. પહેલો મુદ્દો છે આપણો, ઉદારીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રના વિકાસની મુક્ત તકો પ્રાપ્ત થઈ.
એટલે તમે જો ખાનગી ક્ષેત્રની અંદર ઇન્વોલ્વ થઈ શકી, સરકારે ઉદારીકરણ નીતિ અપનાવી, પરિણામ શું આવ્યું કે જે ખાનગી કંપનીઓ હતી એ ખાનગી કંપનીઓના જે માલિકો હતા એ આ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા માટે આવી શક્યા. એટલે એમને યોગ્ય અને સારી રીતે વિકાસ કરવાનો એક લાભ મળ્યો, ઉત્પાદનમાં વધારો થયો. અને સ્વાભાવિક છે કે આજે ઉદારીકરણ આવે એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રમાં ગયા અને ખાનગી ક્ષેત્રમાં જાય એટલે એની અંદર ઉત્પાદનમાં વધારો થયો, કારણ કે વધારે ઉદ્યોગોની અંદર ધ્યાન આપવામાં આવ્યું એટલે ફાયદો શું થયો? ઉત્પાદનમાં વધારો થયો. એક લાભ આપણને આ થયો કે ભાઈ ખાનગી ક્ષેત્ર અંદર ઇન્વોલ્વ થયું, જેને કારણે ઉત્પાદનમાં વધારો થયો. કારણ કે એક કારખાનું કામ કરતું એમાં બીજું કારખાનું જોડાય, નીતિ સાથે જોડાય તો ઉત્પાદનમાં વધારો થશે. ત્યાર પછી આપણે બીજા પોઈન્ટ ઉપર વાત કરી મિત્રો, અને એ છે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપાર મળવાનું શરૂ થયું. આપણો વિદેશ વ્યાપાર વધ્યો છે, વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે. આજે તમે જો આપણા ગુજરાતની તાલાલાની જે કેરી છે આજે દુનિયાના દેશોમાં જાય છે. તો અહીં આપણે વાત કરીએ છીએ મિત્રો ઉદારીકરણના લાભ અને ગેરલાભ વિશે. વિદેશ વ્યાપારની જે નીતિ છે એ વિદેશ વ્યાપારની નીતિ. ચાલો તો બીજો મુદ્દો આપણો ચાલતો હતો, ઉદારીકરણ નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ત્યાર પછી આપણે ત્રીજા પોઈન્ટ ઉપર જઈશું કે ભાઈ વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. સ્વાભાવિક છે કે જેટલું આપણે વિદેશની અંદર એક્સપોર્ટ કરીશું, નિર્યાત કરીશું, એટલી આપણને વિદેશી હુંડિયામણમાં વધારો થાય. એક સાદું તમે વિચાર કરો કે તમારે ઘરની અંદર જે કંઈ બિઝનેસ ચાલતો હોય, હવે બિઝનેસ દ્વારા તમે જેટલું વધારે વેચાણ કરો એટલી તમારા ઘરની અંદર આવકનું પ્રમાણ વધશે. આમ જેટલું આપણે વિદેશમાં મૂડીરોકાણ, આપણે વિદેશમાં જેટલું આપણે નિકાસ કરીશું તો વિદેશની જે કરન્સી હોય, ચલણ હોય, જે આપણા માટે લાભ થાય, કે આપણે વેચાણ કરીશું તો આપણને વિદેશનું જે દેશનું ચલણ હશે એનો આપણને લાભ થશે. એટલે વિદેશી હુંડિયામણ આપણને મળે છે. જે વૈશ્વિક લેવલે જે હુંડિયામણ વપરાતું હોય એ આપણને લાભ થાય, પરિણામે આપણી પાસે હુંડિયામણ છે એનો પુરવઠો વધશે. હવે આનાથી ફાયદો શું થાય મિત્રો? કે આપણી પાસે વિદેશી હુંડિયામણ હોય તો આપણે બીજા દુનિયાના કોઈ પણ દેશની અંદરથી આપણે જે કઈ વસ્તુ જોઈએ છે એ આપણે લઈ શકીએ. તો એક ફાયદો આપણને આ થયો કે વિદેશી હુંડિયામણમાં વધારો થઈ શકે. ત્યાર પછીનો આપણે ચોથો પોઈન્ટ આપણે જોઈ શકીએ કે ભાઈ ઉદારીકરણને પરિણામે દેશને જે આંતરમાળખાકીય સગવડો છે એ આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. મિત્રો આંતરમાળખું એટલે કે પોતાના દેશની અંદર વ્યાપારને વિકસાવવા માટે જે કંઈ સાધનો પૂરા પાડવા, એને આપણે આંતરમાળખું કહેવામાં આવે. જેમ કે આંતરમાળખાકીય સગવડોમાં આપણો વિદેશ વ્યાપાર વિકસાવવો છે વધારે સારી રીતે, તો એ જે ક્ષેત્રો હોય ત્યાં મૂડીરોકાણ માટે રસ્તાઓની સુવિધા ઊભી કરવી પડે, વીજળીનો પુરવઠો પણ એ સમયે ત્યાં પહોંચાડવો પડે, પરિવહનના સાધનો પણ આપણે પૂરા પાડવા પડે. આ બધી સિંચાઈ હોય, પરિવહન હોય, આ બધી આંતરમાળખાકીય સગવડો કહેવાય. પાકી સડકો આંતરમાળખું કહેવાય. એક તમે વિચાર કરો કે ભાઈ આજે આપણા ઘરનો કોઈ બિઝનેસ ચાલતો હોય તો બિઝનેસ જ્યારે આપણે શરૂ કરીએ છીએ તો આપણે શું કહીએ કે આપણા ઘરમાં
આ ધંધાને આપણે વધારે ડેવલપ કરતો કે કઈ વસ્તુની જરૂરિયાત છે આપણે ઊભી કરીએ કે જેના થકી આપણો ધંધો વધારે સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ. એ આંતરમાળખું આપણા ઘરનું થયું. એવી રીતે ઉદારીકરણને પરિણામે આપણે આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવો પડે છે. અને આંતરમાળખાકીય સગવડોમાં આપણે આ પરિવહન છે, સંદેશા વ્યવહાર છે, સિંચાઈ છે, વીજળી છે, આવી જરૂરિયાતવાળી સુવિધાઓ ઊભી કરવી પડે છે, જેના થકી વધારે ઉત્પાદન થઈ શકે, વધારે નિકાસ થઈ શકે અને વધારે હુડિયામણ મેળવી શકીએ. તો આ છે મિત્રો, અહીંયા આપણે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આખો જવાબ તૈયાર થઈ શક્યો. ઉદારીકરણના લાભ જણાવો. તો કે લાભ શું થઈ શકે ઉદારીકરણથી? તો કે એક લાભ આપણને થયો ઉત્પાદનમાં વધારો થયો. બીજો ફાયદો શું થયો? તો કે ભાઈ આપણને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજો ફાયદો શું થયો? તો કે હુડિયામણની અનામતમાં વધારો થયો અને આપણી આંતરમાળખાકીય સગવડો પણ વધી. તો આ રીતે આપણને એના લાભ જોવા મળી શકે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે આગળ વધીએ મિત્રો, અને એ છે એના ગેરલાભ વિશેનો. હવે ઉદારીકરણના ગેરલાભ જણાવો. મિત્રો, દરેક જગ્યાએ કહેવાય છે કે સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ. જેમ દિવસની પાછળ રાત અને રાતની પાછળ દિવસ હોય, એમ લાભની પાછળ કેટલાક ગેરલાભ પણ સમાયેલા હોય છે. તો ઉદારીકરણના ગેરલાભ કયા છે? કે ભાઈ ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો ઘટ્યા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. મિત્રો, આગળ પણ આપણે વાત કરી હતી કે ઇજારાશાહી એટલે એકાધિકાર. કોઈ એક ક્ષેત્રમાં તમારું પોતાનું જ વર્ચસ્વ હોય તો એને ઇજારાશાહી કહેવામાં આવે. તો ખાનગી ક્ષેત્ર પર અંકુશો ભલે ઘટ્યા હોય પણ ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. આ એનો પહેલો પોઈન્ટ જે આપણને મર્યાદા કહી શકીએ. બીજો પોઈન્ટ કયો? તો કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવામાં આવે છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપે પણ એને આપણું કૃષિ ક્ષેત્ર પણ કેવું બનશે? પાછળ બનશે. કૃષિ ક્ષેત્ર ઉપર આપણે નબળું જોવા મળે. આગળ આપણે 15 ચેપ્ટરની અંદર જોઈ ગયા આર્થિક વિકાસ વાળા, કે જેમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાના ક્ષેત્રો. દુનિયાના જે વિકસિત દેશો છે કયા ક્ષેત્ર પર ધ્યાન આપતા સૌથી વધારે? તો કે સૌથી વધારે સેવા ક્ષેત્ર પર અને બીજું માધ્યમિક ક્ષેત્ર. આ બે ક્ષેત્રો પર ધ્યાન આપતા. હવે આપણે જો ઉદારીકરણનો લાભ લઈએ છીએ એટલે આપણે કયા ક્ષેત્રો પર ધ્યાન આપ્યું? તો કે ઉદારીકરણ. એના આધારે ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપ્યું. હવે જો આપણે ઉદ્યોગો પર ધ્યાન આપીએ છીએ તો કયું ક્ષેત્ર આપણું નબળું પડ્યું? તો કે ખેતીનું પ્રાથમિક ક્ષેત્ર આપણું, કૃષિ ક્ષેત્ર આપણું પાછળ રહ્યું. હવે કૃષિ ક્ષેત્ર પાછળ રહે એટલે એની અસર ક્યાં જોવા મળી? તો કે ત્રીજા પોઈન્ટમાં આપણને ખ્યાલ આવે. કયો? તો કે આવકની જે અસમાનતા છે એમાં વધારો થયો. આવકની અસમાનતા એટલે કે અમુક વર્ગના લોકોની આવકમાં વધારો થાય અને અમુક વર્ગની આવકમાં કોઈ સુધારો થાય નહીં. આને કહેવાય મિત્રો આવકની અસમાનતા. ત્યાર પછીનો જે પોઈન્ટ છે મિત્રો એ આ છે કે ભાઈ આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવાઓમાં પણ વધારો થયો. કે આપણે દુનિયાની અંદર વસ્તુનું નિકાસ ઓછી કરતા હોઈએ અથવા પ્રાથમિક ક્ષેત્રની જ આપણે કરીએ છીએ, અને પ્રાથમિક ક્ષેત્રની વસ્તુ જ્યારે આપણે નિકાસ કરીએ છીએ એની અંદર આપણને આવક કેવી છે? ઓછી છે. એવું આપણે વિકાસી અર્થતંત્રના લક્ષણોમાં પણ જોયું હતું. તો અહીંયા શું થાય કે આયાતનું પ્રમાણ વધે છે, સામે નિકાસ આપણી શું થાય છે? ઘટે છે. એટલે આપણને આવક ઓછી મળે છે અને ખર્ચ કેવો થાય છે? વધારે થાય છે. એટલે વિદેશી દેવામાં વધારો થાય. તો આ રીતે મિત્રો ઉદારીકરણના જે ગેરલાભ છે એની અંદર આપણને આટલી બાબતો ધ્યાનમાં લેવામાં આવી કે કયા કયા આપણને ગેરલાભ થાય. તો કે ઇજારાશાહી જોવા મળી શકે, કૃષિ ક્ષેત્ર જોવા મળે, પછી અસમાનતા જોવા મળે, વિદેશી દેવું, આટલા આપણને ગેરલાભ જોવા મળી રહ્યા છે. તો આમ અહીંયા આપણે જે જોયું એ મિત્રો ઉદારીકરણના લાભ અને ગેરલાભનો પોઈન્ટ આપણે કે